નમસ્કાર મિત્રો, ભોંપુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આગળના વિડીયોમાં આપણે ઇન્ડી ઠગબંધનના પ્રધાનમંડળ અને તેના ક્રિયાકલાપ વિશે ચર્ચા કરી હતી. હવે જો ઇન્ડી ઠગબંધનની સરકાર બને તો પ્રધાનમંત્રી રાજકીય રીતે અલ્પ પરિપક્વ રાહુલ ગાંધીને આપણે સહન કરવા જ પડે. પ્રધાનમંત્રી બનતાની સાથે જ પોતાના રાજકીય ષડયંત્રને સાકાર કરતા રાહુલજી જાતીય જનગણના કરાવે. પરિણામે હિન્દુ સમાજ બ્રાહ્મણ, ક્ષત્રિય, પટેલ, જાટ, ઓબીસી, આદિવાસી, એસસી, એસટી જેવા નાના નાના અનેક વર્ગોમાં વહેંચાઈ જાય, જેથી તુષ્ટિકરણ દ્વારા લઘુમતી વોટ બેંકના આધારે કોંગ્રેસનું સતત સત્તા પર રહેવાનું સપનું સાકાર થતું રહે. એસસી, એસટી અને ઓબીસીની અનામતમાં કાતર મૂકી કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પહેલા ખોળાના વર્ગને બંધારણની વિરુદ્ધ જઈ અનામતનો ભરપૂર લાભ આપી તુષ્ટિકરણથી મતની સંતુષ્ટિ મેળવાય. હિન્દુઓની એકમાત્ર સામાજિક સાંસ્કૃતિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ લદાઈ જવાની સાથે પીએફઆઈનો પ્રતિબંધ હટી જાય અને તેને ફંડિંગની સાથે સાથે ગજવાએ હિન્દ માટે છૂટો દોર પણ મળી રહે. અહીં એ યાદ દેવડાવવું જરૂરી છે કે પીએફઆઈ દ્વારા એક વિઝન ડોક્યુમેન્ટ 2047 બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ભારત વર્ષ વિરુદ્ધ એક સંપૂર્ણ સશસ્ત્ર વિદ્રોહની શરૂઆત કરવા સાથે સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે વર્ષ 2047 સુધી ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવું અને તેના માટે મુસ્લિમ યુવાઓને હથિયાર ચલાવવાની, ધાર્મિક ઉન્માદ ફેલાવવાની અને હિંસા કરવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ સાથે કોંગ્રેસના શહેનશાહ દ્વારા જય શ્રીરામના નારા પર પ્રતિબંધ લદાય અને સર તન સે જુદા એ સેક્યુલરિઝમનું પ્રતીક બને. રામ મંદિરનો કેસ ફરીથી ખોલવામાં આવે અને બાબરી મસ્જિદને પુનઃનિર્મિત કરી ભવ્ય સમારોહમાં રાહુલ ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવે અને સરકાર દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે કે ભવ્ય બાબરી મસ્જિદના નિર્માણમાં ફંડની કમી ના રહે. પાકિસ્તાન ફરીથી ક્રોસ બોર્ડર ટેરરિઝમ દ્વારા ભારતના વિવિધ પ્રદેશોમાં આતંકવાદી હુમલાઓ કરે. રોજ સવારે ઉઠો અને ન્યૂઝપેપર કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં બોમ્બ વિસ્ફોટના સમાચારોથી ટેવાઈ જવું પડે અને સરકાર ફરીથી ડોઝિયર પર ડોઝિયર મોકલતી થઈ જાય. હુર્રિયતના નેતાઓને જેલમાંથી છોડીને તેમની સાથે વાટાઘાટો કરી કાશ્મીરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથ ધરવામાં આવે. આ સાથે હુર્રિયતના નેતાઓનું બંધ કરાયેલું ફંડિંગ ફરીથી ચાલુ થાય અને મુફ્તી તથા અબ્દુલ્લા પરિવારોને ફરીથી દેશને બ્લેકમેલ કરવાની તક મળી રહે. કાશ્મીરની જેમ પશ્ચિમ બંગાળ કે કેરળમાંથી હિન્દુઓનું બળજબરીપૂર્વક પલાયન કરાવાય અને કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરી તેને આડકતરી રીતે સુનિશ્ચિત કરે. કોંગ્રેસના ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેના કરાર થકી ધીરે ધીરે ચાઇના ભારત પર તેનું પ્રભુત્વ જમાવી અરુણાચલ સહિત લદ્દાખ જેવા પ્રદેશો પર પોતાનો કબજો જમાવે. હોળી ધૂળેટી પર પાણી વેડફવા પર દંડ થાય, યા તો જેલમાં જવું પડે. દિવાળી પર ફટાકડા ફોડવા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકી દેવાય. નવરાત્રિ પણ કદાચ માઇક વગર કરવી પડે. જ્યારે ઘરના વડીલો દેવલોક પામે કે વારસાઈ કરે ત્યારે તમારા બાપ દાદાની મિલકતનો 50%થી વધુ હિસ્સો રાહુલ ગાંધીની સરકાર લઈ લે અને તેનો ઉપયોગ એક ખાસ વર્ગની સેવા ચાકરી માટે કરે. તમારી આગવી પોતાની સંપત્તિનો એક્સરે જેવો ઝીણવટભરી માહિતી ધરાવતો સર્વે થાય, જેમાં તમારી રોકડ, દાગીના, સ્થાવર જંગમ મિલકતો સામેલ હોય અને તેને સરકારની મરજી પ્રમાણે મન ફાવે તેને વહેંચી દેવાય. ભારતનો વિકાસ દર ફરીથી 2013ની જેમ 4.7 થઈ જાય. ભારતની ઇકોનોમી ફરીથી 5મા સ્થાનેથી કૂદીને પુનઃ 10મા સ્થાને પહોંચી જાય. ભારત રત્ન અને પદ્મશ્રી જેવા ભારતના શ્રેષ્ઠતમ પુરસ્કારો ફરીથી ચાટુકારોના ડ્રોઈંગ રૂમની શોભા વધારતા થઈ જાય. સોશિયલ મીડિયા અને મેઇન સ્ટ્રીમમાં રબ્બીસો, ધ્રુવ રાઠીઓ, મોહમ્મદ ઝુબેરો, રાજદીપો, બરખા દત્તો, આરફા ખાનમ શેરવાનીઓ, રાણા અયુબ જેવા લૂંટિયનો, ગ્રેટા થનબર્ગ અને મિયા ખલીફાઓનો ઉપયોગ કરી ભારતને બદનામ કરવાના ષડયંત્રો ફરીથી શરૂ કરી દે. બરખા દત્તની જેમ કેટલાક તો પાકિસ્તાની આતંકવાદીઓના ફેવરિટ પણ બની જાય. કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ક્રિયાકલાપો પર નજર નાખશો તો મિત્રો આપને પણ આવા અનેક ઉદાહરણો મળી રહેશે, જેને કોમેન્ટ બોક્સમાં જણાવશો. લોકતાંત્રિક રાજકારણમાં વિચારધારા કોઈની તરફદારી કે વિરોધ કરતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે નફરત અને ધૃણાનું સ્વરૂપ લઈ લે ત્યારે એ ઘાતક સાબિત થતી હોય છે. સાંભળો રાહુલ વિંચી હિન્દુ ધર્મની મૂળભૂત આસ્થા શિવ શક્તિના દેવી શક્તિ વિશે શું કહી રહ્યા છે. ना हम बीजेपी के खिलाफ लड़ रहे हैं, ना हम एक व्यक्ति के खिलाफ लड़ रहे हैं. एक व्यक्ति को चेहरा बनाकर ऊपर डाल रखा है. हिंदू धर्म में
शक्ति शब्द होता है, हम शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं। રાહુલ ગાંધી પોતાના રાજકીય જીવનમાં સતત હિન્દુ વિરોધી હોવાની નક્કર સાબિતીઓ આપતા રહ્યા છે. એક જોતા કહીએ તો તેમનો હિન્દુ વિરોધ જગ જાહેર છે. રાહુલે કોંગ્રેસ પક્ષની તમામ નીતિઓ, પ્રચારના તમામ સંસાધનો, ત્યાં સુધી કે પક્ષના તાબાની એક એક વસ્તુને હિન્દુઓના વિરોધમાં કામે લગાડી દીધી છે. પછી એ ચૂંટણી ઢંઢેરો, ઘોષણાપત્ર હોય કે પક્ષનો આઈટી સેલ, કિન્નાખોરી રાખી દેશની 80% વસ્તી બહુમતીને નુકસાન કરવાની નીતિને પરિણામે કોંગ્રેસ હાલ રાજકીય રીતે મરવા પડી છે. હાલનો માહોલ જોઈએ તો કોંગ્રેસના સત્તા પર પાછા ફરવાના કોઈ ચિહ્નો દૂર દૂર સુધી દેખાતા નથી. એક સમયે 400થી વધુ સીટો ધરાવતી કોંગ્રેસ આજે 40નો આંકડો હાંસલ કરવા સંઘર્ષ કરી રહી છે. પરંતુ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોતા હજી સુધી તે હિન્દુ હિત હણવાની તેની જૂની માનસિકતામાંથી બહાર આવી હોય તેવું લાગતું નથી. પણ ના કરે નારાયણ અને જૂજ શક્યતામાં ક્યાંક ઠગબંધનની સરકાર બની જાય તો દેશની બહુમતીના હિતોની રક્ષા પર ફરીથી પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય. આવતા વિડીયોમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલ કોમ્યુનલ વાયોલન્સ બિલની ચર્ચા હશે, જેમાં કોંગ્રેસની બહુમતી વિરોધી માનસિકતાના પોસ્ટમોર્ટમ સાથે કોંગ્રેસના ઈરાદાઓની છણાવટ કરીશું. અચૂક મતદાન કરો. લોકતાંત્રિક વ્યવસ્થામાં મતદાન જ સૌથી અસરકારક હથિયાર છે. કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વિના તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી તમારા અને દેશના હિત માટે મતદાન કરો અને આસપાસના લોકોને પણ કરાવો. અમે આવા રસપ્રદ વિડીયો લઈ આપની સમક્ષ આવતા રહીશું. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરો. ભારત માતા કી જય. વંદે માતરમ.